ખબર ગુજરાતમાં ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સોમનાથ દાદાના સાનિધ્યમાં તન્ના દામાણી ગેસ્ટ હાઉસની બાજુમાં રોડ ઉપર ભોયરામાં દુધિયા નાગદેવતાનો ભોયર આવેલ છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે। ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા કોળી સમાજના અને ગ્રામના લોકો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે અને પૂજા અર્ચના અને પ્રસાદ ચડાવવામાં આવે છે। આ નાગપંચમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં નાના મોટા કોળીવાડામાંથી સેવકો જોડાય છે અને ભરડાપોળમાં આવેલ તુંગલ દાદા અને રામરાખ ચોકમાં મરાઠા બાપાને ધ્વજ અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાંથી નાગદેવતાની પૂજા અર્ચના તેમજ ધ્વજાની પૂજા કરી અને ધ્વજા ચડાવવામાં આવે છે। મારું નામ રોહિતભાઈ એમ ત્રિવેદી, સોમનાથ પાટણ તીર્થ પુરોહિત। આજે દુધિયા નાગદાદાનો આ 35મા વર્ષે બૈરાપોર નાના મોટા કોલીવાડા સમસ્ત પાટણ ગામના પબ્લિક આ બધા સાથે મળી દાદાનો વરઘોડો અમે કાઢીએ। બરડાપુરમાંથી 34 બહેનો સાથે થાળ સહિત પૂજાપા સહિત પેલા રામડા ચોકની અંદર મરાઠા બાપાનું પૂજન થાય, ત્યાં એની ધજા ચડે। ત્યાર પછી બરડાપુરમાં તુંગલ દાદાનું મંદિર છે, એ તુંગલ દાદાના મંદિરની અંદર 1650 પૂજન કરી અને ધજા ચડાવ્યા। પછી વાદ્ય ગાતે આવીએ છે દુધિયા નાગદાદા। એ દુધિયા નાગદાદા ત્યાં 34 બહેનોના થાળ સહિત બધું પૂજન કરી અને ત્યાં એક ધજાનું આરોહણ અમે કરાવીએ। આ પરંપરા 35 વર્ષ છે, આજ 35 વર્ષ પૂરા થયા ત્યારથી આ પરંપરા નિભાવીએ અને તુંગલ દાદાનું પૂજન અને સેવા કરીએ। આ અમારો એક આ ગામને અને સંદેશો આપીએ છીએ કે હંમેશા માટે આ પરંપરા ચાલુ રહે